મુવાલ ખાતે આવેલી શ્રી જાનકી વલ્લભ આર્ટ્સ અને મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉત્સાહભેર તિરંગા રેલી યોજાઈ હતી. કોલેજના એનએસએસ યુનિટ અને વિદ્યાર્થીઓ દ્વારા કોલેજથી મુવાલ ગ્રામ પંચાયત સુધી અંદાજે 1.5થી 2 કિલોમીટર સુધી રેલી યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી સમગ્ર વિસ્તારને દેશભક્તિના રંગે રંગી દીધો હતો. કોલેજના આચાર્ય ઇન્દિરાબહેન વાળાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવના વધી તે હેતુથી રેલીનું આયોજન કરાયું હતું. રેલીને સફળ બનાવવા સરપંચ હેમંતભાઈ, કોલેજના ટ્રસ્ટી પ્રવીણભાઈ સિંધા સહિત ગ્રામ પંચાયત અને કમિટી સભ્યોનો સહયોગ મળ્યો હતો. શ્રી जानकी वल्लभ आर्ट्स एंड मनुभाई सी पटेल कॉमर्स कॉलेज मुवाल 1995 થી કાર્યરત છે. આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ કોલેજમાં આવે છે. સૌથી વધારે સંખ્યા છોકરીઓની હોય છે. કન્યા કેળવણીનો ઉદ્દેશ છે, એ ઉદ્દેશ અત્યારે પરિપૂર્ણ થઈ રહ્યો છે. સરકાર દ્વારા હર ઘર તિરંગા નું આયોજન કરવાનું દરેક શાળા કોલેજોને કહેલું છે. અમારા માટે એક જીઆર પણ થયેલો અને એના ભાગરૂપે અમે આજે એનએસએસ યુનિટ દ્વારા અને કોલેજના દરેક વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી કોલેજથી લગભગ 1.5-2 કિલોમીટર દૂર એવું ગ્રામ પંચાયત મુવાલમાં અમારા વિદ્યાર્થીઓ પગે ચાલીને રેલી કાઢીને આવ્યા છે. સરસ એવા સૂત્રોચ્ચાર કર્યા છે. ભારત માતા કી જય બોલાવી છે, વંદે માતરમ આવા નારા સાથે આપણે વિદ્યાર્થીઓ અહીંયા આગળ આવ્યા છે અને બસ સરસ એવો માહોલ ઊભો થયો છે. 15મી ઓગસ્ટ નજીક છે ત્યારે અમારા બધા જ વિદ્યાર્થીઓ આટલું સરસ જે ભારતનું ભવિષ્ય છે તે આટલી સરસ આયોજનમાં ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ગામના સરપંચ શ્રી હેમંતભાઈ અને એમના કમિટીના સભ્યશ્રી બધાએ અમને સારો એવો સપોર્ટ આપ્યો છે અને એટલે જ અમે કાર્યક્રમ પૂર્ણ સારી રીતે કરી શક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો બહુ જ સારા વિદ્યાર્થીઓ છે અમારા, કે જે એટલા દૂરથી આવવાનું તો પણ કોઈ પણ જાતની આનાકાની વગર સરસ રેલીમાં જોડાયા અને એટલું જોરશોરથી અવાજ કરીને આજુબાજુનો ટ્રાફિક પણ થંભી ગયો. એટલી લાંબી અમારી રેલી હતી અને વિદ્યાર્થીઓએ બહુ રસપૂર્વક રેલીમાં ભાગ લીધો છે. મારા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર, મારા સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ગામના સરપંચશ્રી તથા કમિટીના સભ્યો જે છે બધાનો ખૂબ ખૂબ આભાર કે આટલા સરસ આયોજનમાં અમારી સાથે રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવામાં આગવી ભૂમિકા ભજવી.